मूरख समझे नहीं, मारो हरि 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 करे सो। हरि हरि करता हर्ष कर 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 हरि 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 करता हर्ष कर, अरे जीव तू अणबूझ पारस लाजो आ प्रगट तन मानव रो तू। या આપણા બધાના ખૂબ જેના ઉપર આપણને અપાર શ્રદ્ધા છે એવા ગુરુ મહારાજ શ્રી સુંદરપુરીજી મહારાજના સાનિધ્યમાં, એના ચરણમાં, એના શરણમાં આપણે બધાએ બેઠા છીએ. થોડી વાર માટે બધાએ પ્રેમથી જ્યાં જગ્યા મળે ત્યાં જેટલી શાંતિ હશે એટલી આપણને કાર્યક્રમમાં હવે વધારે મજા આવશે. શિવ સમાન કોઈ દાતા નહીં, विपद के विदारणहार, अब लगिया मोरी राखियो 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 लजिया मोरी लजिया मोरी लजिया मोरी राखियो। शिवनंदी के એવો દેવો દેવ મહાદેવ ભોળિયાનાથ ને યાદ કરો છો ત્યારે તમને ગમતી રચના નગર में जोगी आया, यशोदा के घर आया, के आगे अलग 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 सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
તાળી પાડીને સાથે હરે હર શંભો 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 શિવા મહાદેવા શંભો કલ્યાણકારી નામ છે, એનું નામ ક્યાંક લેવાઈ જાય. સંતો મહંતો સાધુઓ શિવના નામથી જ આપણને આશીર્વાદ મળતા હોય છે. અને ગજાવાળા મહાદેવ જ્યારે વાલેરમાં હાજરા હાજર બેઠા હોય ત્યારે
મારે જ્યારે ભગવો ભેખ અહીંયા ઉપસ્થિત હોય સાહેબ એના આશીર્વાદ મળી જાય, આપણો ભવ, આપણો જન્મારો, આપણો બેડો સુધરી જાય. તમારે બારોટજી ઉસ્તાદ માટે જોરદાર તાળીઓ. તમામ સાજિંદા અમારે માયા હતાના છે, જોરદાર તાળીઓથી અમને વધાવીએ. એ હળવો હળવો હાલજો ગરવાને માથે રે રૂખાડ જણુંબિયો રે એવો ગરવાની માથે રે રૂખાડ જણુંબિયો कोई सरनेम होता नहीं, लेकिन जब YouTube पर मैंने देखा आपके फॉलोवर घर राम आए हैं, मेरे सरकार आए हैं, मेरे घर राम आए हैं, मेरे सरकार आए हैं, लगे कुटिया दुल्हन सी मेरे घर राम आए हैं, लगे कुटिया दुल्हन सी मेरे घर राम आए हैं. હજી કહું છું કે ખૂબ ભાગ્યશાળી છો. દેવ પગલીને નાના છોકરા બહુ પ્રેમ કરે છે, પણ તમારા છોકરોને મને પ્રેમ ના કરાવતા સાધુ સંતોને તમારા દીકરાને મારું ગીત ના બતાવતા અને ભજન બતાવજો, એટલે આવનારા સમયમાં તમારું છોકરું કાંઈક ભણશે, અમારાથી પ્યોર બગડશે, મારાથી તો બગડશે. આ કોઈ નહીં કે હું કલાકાર તરીકે કહું મારું ગાડું હાલે કે ના હાલે મને ગમશે, પણ તમારા છોકરાને જે તમે આજે હું ક્યાં જાઉં તો એમ જ કે 2 વર્ષનો મારો પણ સમય લાઈ મારી માં. પણ હવે હોલીવુડમાં એન્ટ્રી કરાય મારી માં. आज हम कोई नो दहा को आयो मारी माँ, हम कोई नो दहा को आयो मारी माँ. ખૂબ દયા થઈ ગઈ અને આ ભજન થી કે આ માતાજીના માં અંબાને સાચા હૃદયથી પ્રાર્થના કરી હતી ને ગાયું હતું અને ખૂબ હિટ થયું અને ભગવાને ક્યારે મારું સાંભળી લીધું મને હજી પણ ખબર નથી પડતી, પણ ચલાવ્યું મારું. કોઈનો સમય આવે રે, કોઈનો દાડો આવે રે,
મથક, મારો બનાસકાંઠો, મારો માળી સમાજ, મારો ઠાકોર સમાજ, મારો રબારી સમાજ, મારો માલધારી સમાજ આ બાપુને ખૂબ પ્રેમ કરે. અને આ બાપુ કેવા છે ખબર? ઓરે બાપુ તમે લાગો રૂપાળા, એ ઓરે બાપુ તમે લાગો રૂપાળા, એ લાગો રૂપાળા ને કાને કુંડલ વાળા, લાગો રૂપાળા ને કાને કુંડલ વાળા 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 વાળા. ઓરે બાપુ તમે લાગો રૂપાળા. આ જગ્યા ખૂબ પવિત્ર ભૂમિ છે. અહીંયા જેને સાચા હૃદયથી જેને માથું ટક્યું છે ને વાલેર મઠમાં, એને મારા સુંદરપુરી બાપુ, મારા સુખદેવપુરી બાપુ, મારા ડુંગરપુરી બાપુ, મારા ચમનપુરી બાપુ એને આભલે અડાડ્યા છો. આભલે છે. આ પવિત્ર ભૂમિને માનતા હોય, આ મઠને માનતા હોય, સાચા હૃદયથી જે માનતા હોય, બધા હાથ ઊંચો કરો. ફ્લેશ લાઈટ તો બધા કરાવો, પણ હાથ તાળીઓ પાડો. અને બધા જ એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી ના હોય જો. હે વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. વાતો ના હોય જો. હે સ્મરણ કરો તો મારા રામનું રે, બીજું સ્મરણ ના હોય જો. સ્મરણ ના હોય જો. હે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. હે ખડપણ ખડપણમાં ઘણો ફેર છે રે, ખડપણ કોને કહેવાય જો. હે ખડપણ ખડપણમાં ઘણો ફેર છે રે, ખડપણ કોને કહેવાય જો. કહેવાય જો. હે ખડપણમાં સબરી બને રામ મળ્યા રે, ખડપણ એને કહેવાય જો. હે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી ના હોય જો. આજે કેમ કે હજી માયા હતા ને આભળવાના છે, હજી ઘણા બધા કલાકારો સારા સારા છે, પણ છેલ્લું કેમ કે આ જેટલા દેખાય છે ને એ મારા બાપુના ચેલાઓ. હાચું ને બાપ? મારા બાપા, મારો બાપ એમ કે એમ બધું હેડે છે. એટલે એમના નામની હાચા હૃદયથી માળા તમે જપી છે. આ મઠ ઉપર આ સ્ટેજ ઉપર જેટલું બોલું છું કે જેને ગુરુ નમ્યો છે એ ક્યાંય નમ્યો નથી. જે ગુરુને નમ્યો છે કદી નમ્યો નથી, કઈ જગત નથી. હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં.
ટેક્સી ભાડે કરી અને અમે હિન્દીનો ઉપાડ કર્યો. એટલે હું ટેક્સીમાં બેસીને કીધું સીધે સીધી જવા દેવાના હે. એટલે મારી બાજુમાં મારી હારે ભૂપતભાઈ હતા. ભૂપતભાઈ કીધું કે સામે આકવા આવતા હે ન્યાલી વાળી લેવાના હે. એટલું બોલ્યા ને આ સુધી વાંધો નહીં, પણ હારે અમારે મુકેશ બોલ્યો કે સામે લીલા બોર્ડ આવતા હે વહાં ખડી કરના હે. હવે આમાં કેટલી હિન્દી આવી તમે જોઈ લો. ત્યાં તો ટેક્સીનો ડ્રાઈવર હસી હસીને ગોટો વળી ગયો. એટલે મેં પાછું હિન્દી બોલ્યો. હસતા ક્યું હે, હમકો મૂર્ખ સમજતા હે. મને કે ગુજરાતી બોલો, હું ધાનેરાનો છું. એટલે હું તમને હસાવા આવ્યો છું અને મને સહેજા મોનિટર આપજો સહેજ. બાકી બહુ સરસ છે બધું. હા, મૂળ વાત હું આવું મારે જે મેં કીધું એમ કે મેં તો હજી સ્તુતિ કરી છે, પણ બાપ આ ભૂમિમાં આવીએ પગ મૂકીએ અને એની ઉર્જા અને ઓરા મળે. જેની ચેતન સમાધિ છે, જે સમાધિમાં બેઠો બેઠો આપણો બાપ આ બધું સાંભળે છે. હા, અમે ઘણીવાર એમ કહી કે ભાઈ આ પ્રોગ્રામ સાંભળવાનો છે, જોવા જેવું નથી કાંઈ. એટલે મેં એક જગ્યાએ કીધું ને, મેં કીધું ભાઈ અહીંયા સાંભળવાનું છે તો જગ્યા મળે ન મળે ત્યાં બેસી જાજો. મને કે માયાભાઈ સાંભળવાનું હોત ને તો ઘરે સંભળાઈશ, મોબાઈલમાં આવો જ છો. પણ બાપ હકીકત તો એ છે કે મોબાઈલમાં સાંભળો, ટીવીમાં સાંભળો એ નળનું પાણી છે. આ લાઈવ સાંભળો ને એ વેતી સાબરનું પાણી છે સાહેબ. વેતી બનાસનું પાણી છે, વેતી ગંગાનું પાણી છે. મૂળ વાત કહું, મારે જે વાત કરવી, હું તમને ખૂબ હસાવવાનો છું, હું આનંદ કરાવવાનો છું. પણ પ્રથમ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા એ મહાપુરુષ સુંદરપુરીજી બાપુ એમની દિવ્ય ચેતના સમાધિને મારા કોટી કોટી પ્રણામ. એને હું દંડવત પ્રણામ કરું છું. અને એના દરબારમાં જે શિવ યજ્ઞ યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસીની તયાન સ્તનવા સંત મયા ગિરી સંતા બોલવામાં આવ્યું છે. એક મહાપુરુષ છે. અને એને એક બીજી વાત કહું તમને, મારે એક જ મિનિટ આ લેવી, પછી એમાં કઈ આપણે પણ જે છે એ છે. અમારે કોઈ કલાકારોને સાહેબ કોઈ પાર્ટી હારે લેના દેના ન હોય. અમને કલાકારોને પણ જે સંતના ગુણગાન ગાતો હોય, જે સંતની સેવા કરતો હોય, જે માં ભારતીની સેવા કરતો હોય, જે ગાયોની સેવા કરતો હોય, અને જેને દીકરીઓના માટે એમ કહેવાય એની ઇજ્જત બચાવવા જેને સમર્પણ આપી દીધા હોય, એવા કોઈ પણ જ્ઞાતિના માણસે આ ધરતીમાં લોહી રેડ્યું હોય ને એના ગુણગાન ગાવા માટે આ દેશના કલાકારો પોતાના ફેફસા ફાડી નાખે છે સાહેબ. અમારે કોઈ દિવસ મહારાણા પ્રતાપના ઘરેલી કવર નથી આવ્યું, કોઈ દિવસ શિવાજીની ઘરેલી કવર નથી આવ્યું, કોઈ દી ભગતસિંહના ઘરેથી કવર નથી આવ્યું. શું કામ નામ લઈએ છીએ? અમારા હગા છે કાંઈ? હગા છે, લોહીના હગા છે. એને માથા નો આપ્યા હોત ને તો આજ હું તમે અહીંયા આવી સંસ્કૃતિની વાતો ન કરતા હોત. તમે કલ્પના તો કરો કે કેટલી મારી માવુએ જવહર કર્યા છે રાજસ્થાનની ભૂમિમાં. બાપુ રાજસ્થાનની ભૂમિ તાકાત વાળી છે. એ જોરારી है, ये मीरारी है, धरती पीरारी है. એ ભૂમિના હું તમે સંતાન છે, ભૂલાઈ ન જાય. એટલે મારે વાત એ કરવી પડે કે નરેન્દ્રભાઈ મોદીએ સાહેબ આપણા યશસ્વી વડાપ્રધાને ભારતના પનોતા પુત્રને અને વિશ્વના લોકપ્રિય નેતાએ સંતોને બાપુ પૂછ્યું કે મારે પ્રતિષ્ઠામાં બેસવું છે તો એના માટે મારે પાત્રતા તો પ્રાપ્ત કરવી પડે ને, એમણે બેસી જવાય. તો મારે પાત્રતા પ્રાપ્ત કરવી હોય તો મારે કેવું વ્રત કરવું પડે, કેવું અનુષ્ઠાન કરવું પડે. ત્યારે સંતોએ, બ્રાહ્મણોએ, ભૂદેવોએ કીધું શાસ્ત્રના આધાર પ્રમાણે કે આપ રાજા છો, કદાચ આપ અનુષ્ઠાન ન કરો તો આપના માટે કોઈ ભૂદેવ અનુષ્ઠાન કરી નાખશે અને એનું ફળ તમને અર્પણ કરશે, માટે આપ ન કરો તો ચાલે. ત્યારે મોદી, નરેન્દ્રભાઈ મોદીએ ચોખ્ખી ના પાડી, ના એ મારે જાતે જ કરવું પડે. ત્યારે કીધું તમારે 3 દિવસ અન્ન નથી લેવાનું, કેવલ ને કેવલ દૂધ અથવા ફળ આહાર. અને કહેવાય ગયો સાહેબ આ દેશના વડાપ્રધાન એવો મળ્યો છે કે એને 11 દિવસ અન્નની કાકરી નહીં, 3 દિવસ નહીં સાહેબ, હળંગ 11 દિવસ, અને ફળ ફ્રૂટ કાંઈ નહીં સાહેબ.
કેવલ ને કેવલ 2 ટાઈમ ઈ માણસે નાળિયેરનું પાણી પીધું છે. આ અનુષ્ઠાનની તાકાત છે સાહેબ. અને 11 દિવસ બાપુ ભોંય પથારી, પાથરણું પણ નહીં. અને પછી જે આ વખતે બોલ્યા છે ને 22 તારીખે, જેને સાંભળ્યું હશે ને ખબર હશે, નરેન્દ્રભાઈ મોદી એક પણ શબ્દ રાજકીય નથી બોલ્યા. કેવલ ને કેવલ આ દેશની આધ્યાત્મિકતા ઉપર ઈ માણસ 1 કલાક બોલ્યા છે અયોધ્યાના મંદિરેથી. અને એમાં એક શબ્દ એને કીધો, અબ કાલ ચક્ર બદલેગા, अब काल चक्र बदलेगा, सागर से सरयू तक, राम से राज्य तक और देव से देश तक. આવું કહેનારો પહેલો વેલો વડોપ્રધાન ભારતને મળ્યો છે સાહેબ. એનો ગૌરવ છે આપણને. અને આજે આયા જ તે સુંદરપુરી બાપુના આશીર્વાદ લઈએ કે હે બાવલિયા, હે મહાપુરુષ, અમને એટલા આશીર્વાદ આપો કે અમે હવે જ્ઞાતિ જાતિના વાડા મૂકીને કેવલ ને કેવલ તારા સેવક બનીએ. અમે જ્ઞાતિ જાતિના વાડા મૂકી દઈએ, નાના મોટાનો ભેદભાવ મૂકી દઈએ, અશુદ્ધતા નિવારણ કરીએ. કોનાથી અફડાવું મારે ને તમારે? મરી ગયા ભાગલા પાડી પાડીને મુગલો વયા ગયા. મહારાણા પ્રતાપ ને અકબર ભેગા જેથી 75 પાઘડી ઓલી બાજુ વહી ગઈ. એ જો રાણા પ્રતાપ ભેગી રહી ગઈ હોત તો અત્યારે ભોગવું પડતું હતું, ન ભોગવવું પડે. બાપ તેથી મુગલોના બાપની તાકાત નહોતી કે ભારત વર્ષમાં પગ મૂકી શકે. તેથી જો શિવાજી હારે ઊંટ તમે જોડાઈ ગયા હોત તો ઔરંગઝેબના બાપની તાકાત નહોતી કે ભારતમાં પગ રાખી શકે. અરે કેવા ગયો 1947 માં આઝાદી મળી તેથી સરદાર વલ્લભભાઈ પટેલ જો વડાપ્રધાન થઈ ગયા હોત ને, એ નાયબ વડાપ્રધાન હતા તોય સોમનાથનું મંદિર બનાવ્યું, બાકી બધું કરવાનું હતું. એના જે સપના અધૂરા હતા ને એ આજ નરેન્દ્રભાઈ મોદીએ લીધા છે. જે શિવાજીના અધૂરા સપના હતા એ આજે લીધા છે. રાણા પ્રતાપના સપના અધૂરા હતા એ આજે લીધા છે. અને આજે ભારત એક થઈને તમે વિચાર તો કરો, કલ્પના નહોતી કરી કે 22 તારીખ અને પોષ મહિનાની 12ને દિવસે ઘર ઘર અયોધ્યા થશે. આ સંતોની કૃપાથી, આ સંતોના ભજનથી મને નથી લાગતું કે આવો પર્વ વિશ્વમાં કોઈ દી આપણે ઉજવ્યો હોય. 1000 દિવાળી ભેગી કરો ને એવી આપણી 22 તારીખને બારસ હતી. તેથી સાહેબ અયોધ્યામાં ભગવાન રામ આવ્યા. અને ત્રીજી વાત કહું, અયોધ્યામાં જે ભગવાન રામ આવ્યા છે એ સીતાપતિ નથી આવ્યા, રાજા રામ બાપુ નથી આવ્યા. એ કેવલ राम लल्ला आए हैं. अब तो लल्ला है, अब बड़ा होगा तो क्या होगा? ये तो बाल स्वरूप आया है. अभी काल चक्र बदल रहा है. तो आज प्रतिज्ञा ले जो, हम सबको साथ मिलकर एक प्रतिज्ञा लेनी चाहिए कि हम हर सुबह हर शाम को हमारा निकट जो भी मंदिर होगा वह आरती में अवश्य हम हाजिरी देंगे. हमारा मंदिर अब खाली नहीं रहेगा. मंदिर बनाने वाले बना देंगे लेकिन मंदिर में जाने वाले पैदा हमको करना पड़ेगा. बस यहां से बोला जाए हम सब हिंदू एक है, क्या गुंदिन गाठिया खाने में नहीं. पीड़ा और दर्द होना चाहिए कि मैं भारतीय हूं, मैं हिंदू हूं, मैं सनातनी हूं, मैं आर्य हूं. हर बच्चा बच्चा मेरा भाई है, हर माता माता मेरी माँ है. मैं भारतीय हूं. ज्ञाति कोई भी हो, मुझे ज्ञाति से नहीं लेना देना. जो भारत से प्रेम नहीं करते, जो इस राष्ट्र को प्रेम नहीं करते, उससे ज्यादा गद्दार कोई नहीं होता. और एक बात सुन लीजिए, भारत में एक भी युद्ध ज्ञातिवाद का नहीं हुआ है, धर्म और अधर्म का हुआ है बाबू. जो ज्ञातिवाद का युद्ध होगा तो अकबर के साथ मानसिंह होता और राणा प्रताप के साथ हाकिम खान सूरी न होता. और हाकिम खान को बुलाया अकबर ने, संदेशा भेजा, बुलाया क्या, संदेशा भेजा कि हाकिम खान आ जाओ हमारे कक्ष में, भारतवर्ष के कोई भी राज्य पे हाथ रख दो, वहां का मैं तुझे सुल्तान बना दूंगा. तब हाकिम खान ने बताया कि अकबर, मैं भारत में पैदा हुआ हूं, मैं इस भारती का संतान हूं और प्रताप मेरा मित्र है. मैं सर कटा सकता हूं लेकिन देख मुगल, तेरे सामने मैं सर नहीं झुका सकता और अकबर के हाथ साथ में नहीं देख सकता.
માટે પેટમાં પોઢીને સાંભળેલી જીવે રામ લક્ષ્મણની વાત. તાળી તાળી. ભાઈ ભાઈ ભાઈ. થોડું પાછળથી જાઓ ને આ મને દેખાય. जो भी पैसा फेंकने आए मेरे पीछे से, मेरे आगे नहीं, मेरे आगे मेरा भगवान बैठा है, मेरी जगदम्बा बैठी है. ये बात. સજાગી માટે રહેજો બાપ. તમારી પાસે તાકાત ને ધર્મ હશે ને તો અમને ન્યા ઠેઠ વાંધો નહીં આવે, કારણ કે તમને અહીંયા બોર્ડર નજીક પડે છે. અમને બધાયને આખા ભારતને આ પાકિસ્તાનની બોર્ડરના જેટલા ગામડાઓ છો ને એની ઉપર અમે ઘરે બેઠા બેઠા, તમને રૂડું નથી લગાડતો, પણ અમે ઘરે બેઠા બેઠા માળા કરતા કરતા કહીએ કે મારા સરહદના ગામડા જેટલા છે ને, સરહદના જેટલા જિલ્લા છે ને, એ માણસોને ખૂબ શક્તિ આપજો, કારણ કે તમે અમારા ધર્મના રખોપા છો બાપ. રાજસ્થાનને વધારે પીડા કેમ આવી એ વખતમાં? એટલી ગુજરાતમાં નહોતી આવી ત્યારે. શું કામ? રાજસ્થાન ન્યાલી ખેબર ઘાટથી નજીક પડતું હતું, એટલે જેટલા વિદ્રોહીઓ આવ્યા ને એનો સામનો મારા રાજસ્થાને પહેલા કરવો પડ્યો છે બાપ. રાજસ્થાનના સુરવીરોને સામનો કરવો પડ્યો છે. અને અત્યારે તમે, ત્યારે તો પાકિસ્તાન આપણી ભેગું હતું, આઝાદી પહેલા આપણી ભેગું હતું.
અને હવે એ આપણી નજીકમાં આપણને એ લાટ કરે છે દોથા જેવડું, એને કઈ આપણે કહેવાય નહીં. કૂતરું ભયા કરતું હોય કે હાથીને એની સામું જોવાનું હોય નહીં. એ મરી જાય તો એ કૂતરાના મોઢામાં હાથીનો પગ નો આવી કે નો આવી કે ને નો આવી કે. પણ તમારી જવાબદારી છે બાપ, હું જરાય તમને રોડું નથી લગાડતો. એટલે મારે તમને કહેવું છે. શું કહું? અમારો ઝવેરચંદ મેઘાણી લખે છે છેલ્લી કડી, પછી મારે હસાવવા છે તમને. હવે હું ભણતો ને ત્યારે હું અમારે એક પ્રવાસ કરેલો. બોલો, હું ભણતો, બોલો. અત્યારે હું કોકને કહું ને હું ભણતો, એટલે હું ભાઈ બોલતો હોઉં ને, ગાતા હોય ને ત્યારે રૂપિયા નાખવા આવજો 2 મિનિટ હોય મારા બાપ. એટલે શું છે કે મારું તમારું બેયનું હાલે. હા, સાંભળવા જેવું હોય ત્યારે સાંભળજો, હસવા જેવું હોય ત્યારે હસજો. અમારે હકાદાને એમ કહે ઓડિયન્સને, કે ઓડિયન્સને અમે એમ કહે કે હાલો બધા તાળીઓ પાડો, એટલે બધા તાળીઓ પાડે. હાલો બધા ફેસ લાઇટ કરો, એટલે બધા ફેસ લાઇટ કરે. હાલો બધા જે બોલો તા કે બધા જે બોલે. ડાયરામાં આવ્યા કે દાડીએ આવ્યા? વાત એ છે કેવું ન પડવું જોવે. બાપુ કથાઓ હાલતી હોય તો એ વ્યાસપીઠ થી કેવું પડે, સબ એક સાથ તાલી બજાએ, કીર્તન કીજીએ. અમારા બાપ નું કરો છો? नहीं, मौका मिल जाए तब. ये मौका को जाने नहीं देना चाहिए. दो नाम ईश्वर का हमारे मुंह से निकल जाए और देखिए कितनी ये हमारी यात्रा है. बापू મને ખબર નથી કે ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે એમાં લખ્યું છે અનેક મુખ, અનેક હાથ, અનેક આંખો. આમ હાથ ઊંચા કરો તો આ તમે મારા માટે વિરાટ રૂપ છો. મારા બાપ મુખ્ય મુખ અહીંયા બેઠું છે અને એના અનેક મુખ મારી સામે બેઠા છે. આપ બધાને પગે ન લાગુ કરવું શું? બાપુએ બહુ સારી વાત કરી. ભારત ભારત છે. બાપુ વાત કરતા હતા, હું સાંભળતો હતો. આમ હિન્દી મને થોડુંક ઓછું સમજાય બાપુ, જેટલું બોલી શકું એટલું સમજાય. પણ હકીકત છે, દેશ પરદેશમાં ફરીએ છીએ એવા સંતોને મારા ગુરુની કૃપાથી 27-28 દેશમાં ગયો છું. સાથી ઠોકીને કહું, પરદેશનો માણસ, વિશ્વનો માણસ પથ્થર જેવો મળ્યો છે થાવા, ત્યારે કહેવાય ગયો ભારત એક જ એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે. એ કોઈ હોય તો એ ભારત છે. અત્યારના કોઈ સાહિત્ય, કોઈ માણસો એમ કહેતો હોય કે જ્યારે અમેરિકાનું સાહિત્ય આવે ત્યારે એમ કે અમેરિકાના લોર્ડ થોમસ છે લખ્યું છે. હવે અમેરિકાનો જન્મ જ તે રાણા પ્રતાપ પછી થયો. બાપુ 450 વર્ષ પહેલા અમેરિકા નહોતું. અમેરિકાને ગોચે હવા 450 વર્ષ છે. અને ત્યારે કહેવાય ગયો કે 1250 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિશ્વ વિદ્યાપીઠો હતી સાહેબ. અહીંયા 1250 વર્ષ પહેલા, અરે કહેવા ગયો 5.5 વર્ષ પહેલા, 5,500 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ, વ્યાસ જેવા મહાપુરુષો હતા. અરે કહેવા ગયો કરોડો વર્ષ પહેલા આ ધરતી 4 વેદને લઈ અને 7 ઋષિઓ નીકળેલા છે. ઈ પરંપરાનો દેશ કોઈ હોય તો ઈ આ ભારત દેશ છે. કાંઈ જેવી તેવી વાત નથી સાહેબ. પછી આપણે જ તે બધું નેવે નાખી દઈએ તો કોણ ના પાડે? એટલે અમે ટૂંકમાં અમે પ્રવાસમાં ગયેલા. અમે પ્રવાસમાં ગયેલા એટલે ભાઈ હવે હલનચલન થોડીક ઓછી કરી નાખજો. સ્વયંસેવકો બેસી જાવ ઘડી. હા, જેટલા બિલા વાળા છે એ બેસી જાવ. કારણ કે પેલા તો સ્વયંસેવકોને તાળીઓના ગગલાટથી વધાવો સાહેબ. અને એમાંય વધારેમાં વધારે પગે લાગીને તાળીઓથી વધારો હોય તો પાર્કિંગમાં રસોડામાં જે સેવા કરી રહ્યા છે એને એકવાર તાળીઓથી વધાવો. એ નથી કાર્યક્રમ માણી શકવાના બાપુ. અને એ કરતા તેને તુકારા ખાવાના ને અહીંયા લઈ લે કોને કે ખરેખર અમુક માણા ઉપરથી હું કામ આવ્યો ને એ ખબર જ નથી. પહેલી વાત તો એ હોવી જોઈએ ક્યાં જાય છે એનું ભાન હોવી જોઈએ.
ક્યાં બેઠા છીએ એનો ખ્યાલ હોવો જોઈએ અને શું કામ ભેગા થયા છીએ એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આજ અહીંયા મેં જોયું સાહેબ, આ હજારો માણા, તમને નથી લાગતું કે સુંદરપુરી બાપુની જે તપશ્ચર્યા છે એટલે આ બધું મહાદેવ પૂરું પાડી રહ્યો છે, બાકી માણાનું ગજુ નથી. ભલા માણા એટલા માણા ઘરે દીકરાના લગ્ન કરીએ ત્યાં લાડવા ઘટે ડો. 15 મહેમાન આવી જાય તો 2 માણા હામું મળે જોવા. એક ભાઈની ઘરે મહેમાન આવ્યા, મહેમાનને બેસાડ્યા અને મિત્રો જ હતા એટલે એની પત્નીએ રસોડામાં બોલ્યા કે અહીંયા આવો તો. હા બોલો. એ કે ગાયકા ખાંડ મગાવી લો, ખાંડ ખૂટી ગઈ, ખાંડ ખલાસ થઈ ગઈ, ચા બનાવી પણ ખાંડ વગરની કેમ બનાવી? આ બહેનો લગ્ન ગીત ગાય, અહીંયા ગાય ને લગ્ન ગીત તો ગાવ ને બધે. ખમા મારી માવું, આ બહેનોની સંખ્યા એટલી બધી, તમારી એવી વાતો લાવીને તમને મજા આવશે. નકર એમ ક્યાંક રોયા 2 વાગવા આવ્યા પણ કોઈ અમારી તો વાત નથી કરતા. પણ બહેનો ભેગા થાય ને બાપુ, આ તો અમારી વાત છે. બહેનો ભેગા થાય એટલે એક વાત તો કર્યા વગર ન રહે. એ કઈ ખબર? એ તો હું આવીને પછી તાર ભાઈ બધું સારું થયું. અને વાત સત્ય છે, જ્યાં સુધી શક્તિ ના આવે ત્યાં સુધી શિવને પણ આનંદ ન આવે. કારણ કે આપણી સૃષ્ટિ શિવ અને શક્તિ સાથે ચાલનારી. અને છોડો એમાં ભારત છે ને એ તો શક્તિનો ઉપાસક છે. કહેવાય ગયો આ સંતોને ખબર હશે 10 નામ સંતોનો જ્યારે એમ કહેવાય પાઠ થતો હોય ને ત્યારે શક્તિ પાઠ કરવો પડતો હોય છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. જ્યાં સુધી શક્તિ ના આવે. એક ભાઈ જમવા બેઠા, બેન લાઈવ રોટલી વણતા જાય અને દેતા જાય, ઘૂઘું ખાતો જાય. લાઈવ. અમુક બહેનો બહુ સારા હોય, એના પતિને એટલા હાસવે ને, પણ પતિ જ મારો દીકરો કોથળી નાખીને આવે પછી પત્ની શું કરે? જમવાનું થઈ ગયું છે? એ સાવધાન! જે આ જગ્યાની પ્રસાદી જેના કોઠામાં વહી જાય એ કોઠો તમે 6 મહિના ના ભણાવો અને 6 મહિનામાં તમારી પ્રગતિ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલામાં પ્રતિજ્ઞા લેજો કે હું વ્યસન નહીં કરું, હું કોઈ જ્ઞાતિનો વિરોધ નહીં કરું. આ જરૂરી છે. આ તો 2 જણા પી ગયા અને 2 જણા મોટરસાયકલ લઈને જતા હતા. એમાં બીડીની તલપ લાગે એટલે મોટરસાયકલ ઉભા રાખ્યા. પીવા વાળી પાસે લગભગ મોટરસાયકલ હોય, 4 વ્હીલની ફેર થાય તો એ પીને ગુજરી ગયો. 2 બાઇક લઈને જતા હતા, મોટરસાયકલ બીડીની તલપ લાગે અને 2 હામે બીડીયું જગવતા હતા. પણ હામો પવન હતો, ઉભા હતા ને હામો પવન હતો એટલે આમ બાકસ આગ તો પી ગયેલા હોય એટલે બધું ભેગું તો થાય નહીં કાંઈ. એમાં આવી બધું જો તમારે સામે હજી હું છે ને ગલોટિયા ખાવાનો સૌ, જો તમે રાજી થતા હો તો. હાથમાં માચીસ આમ આમ કરે તો એક જણે શું કીધું, આમ જો ગાડીઓ પાછું વાળો, આમાં પવન છે. ગાડીઓ પાછું વાળ્યું ને પછી બીડિયું જગવ્યું, પીજ્યું, પછી ભડના દીકરા વાળી ભૂલી ગયા. હતી ને અહીંયા લઈ જા, પોતાના ગામમાં આવ્યા પાછા. 2 જણા શું કે, જોતો ખરો કુદરત તારો હશે કોક કરનાર, તારો કોઈ પાર ન પામી શકે. ઈશ્વર તારી ગતિ કઈક અલગ છે. અમારા ગામ જેવું ગામ, અમારા ગામ જેવો વડલો, અમારા ગામ જેવું બસ સ્ટેન્ડ. ત્યાં એના પત્ની જ પાણી ભરવા નીકળ્યા. ત્યારે તો પાણી હેડે પાણી પીવા, એ પાણી ભરવા નીકળ્યા ત્યાં જોઈ ગયો એની બાજુમાં ગાડી ચડાવીને કે, બેન મેં તમને ક્યાંક જોઈ હોય એવા લાગો. ઓલી બેને છૂટો ઘડો માર્યો. બેન નો દીકરો થામા ઘર ભેગો થા. બાપુ મને સંતોનો ટેકો મળી જાય ને બાપા. એટલે આ વાતું તમારી સામે એ માટે કરું કેમ આનંદ આવે. હજી ઓલે જો આનંદ એને જ કહેવાય કે 2 વાતો મેં મૂકી દીધી છે અડધી. તમે મારી પાછળ ધ્યાન રાખજો, નહીતર હું રાહડે રમવાનો છું. અને ક્યારેક કઈ વાત મુકાઈ જાય બાજુમાં લીજો, જીવિત એને જ કહેવાય, આનંદ એને જ કહેવાય. હજી એક વાત પૂરી ન થઈ હોય ને તો કેમ ઓલું ઝાડ ઉગે અને બરોબર ઉગાવો હોય તો હજી એક ડાળનો પડખેલ નવી ડાળ ફૂટે.
એમ અંદરથી નવી વાતો નીકળવા મળે ત્યારે માનજો પોરહના પલ્લા છે. અને ત્રીજું એ કયો યાર, આવો આનંદ હોય ક્યાં? તમને એમ લાગે રોજ અમારા ભાગમાં આવા પ્રોગ્રામ હશે? અરે ક્યાંક ક્યાંક તો બાપુ એવા પ્રોગ્રામ ભટકાય, અમને એમ થાય ટેસ્ટ ભાંગે પડી જાય. અમે જે ગઈ હામું બોલે, આપણે કઈ સોરઠ ધરા થાય કે જે કીધું ને ચાલુ રાખો. ત્યારે એમ થાય કે આની કરતા તો વાયર આમાં શોર્ટ આવી જાય. પણ આજ એવા મળ્યા છો બાપ. આ વિસ્તાર કયો કહેવાય? વાલેર, બનાસકાંઠા. અનેક વાર આવ્યો છું. અને આજે પોચી પૂનમ છે, માં અંબાનું પ્રાગટ્ય દિન છે, અને ઈ દિવસે અહીંયા યજ્ઞ છે. ત્રણ વસ્તુ ભેગી થઈ. એક તો પોચી પૂનમ માં શક્તિનું પ્રાગટ્ય અંબાનું. ત્રીજું ઈ અવસર એવે ટાણે છે કે જે 22 તારીખે અયોધ્યામાં ભગવાન રામ પધાર્યા છે. અને અહીંયા ચેતન સભા માલી સમાધિમાંથી મારા સદગુરુ ભગવાન બધાને જગતને આશીર્વાદ દઈ રહ્યા છે. આનાથી મોટો ઉજળો કયો પ્રસંગ હોય? અને આવતીકાલે 26મી જાન્યુઆરી અને થઈ ગઈ છે 26મી જાન્યુઆરી. ભારત માતા કી, ભારત માતા કી. આનો આ જુસ્સો હૃદયમાં રાખજો. મગજ એક કોઈ મૂકી દેજો. હવે જેટલા બેઠા છો એ મગજ પોતપોતાનો બંધ કરી દેજો. કારણ કે હવે જે ચાલુ થાય એ મગજની વાત ચાલુ નથી થતી, હૃદયની વાત ચાલુ થાય છે. અને જેની સાથે બેસો એની હારે હૃદયથી બેસજો, મગજથી નહીં. એ મગજમાં નો રાખતા, હૃદયમાં રાખજો બાપ. હું તો હાર્ટનો માણસ છું, હું દિલનો માણસ છું, બિલનો માણસ નથી. હા, પેમેન્ટ લઉં છું, હું ખોટું નહીં બોલું, લઉં છું. પણ એનું મારે શું કરવું એ આયર તરીકે મને ખબર છે મારે શું કરવું. એટલે એમાં કઈ હોશિયારી બાઈડ કઈ કરવાનું છે નહીં. લઈ છે ગાડીઓ હપ્તા ભરવા જોનભાઈ. છોડો, બુદ્ધિનો વિષય મૂકી ગયો. જેને રાખો એને હૃદયમાં રાખો. બેન રોટલી બનાવતા જતા હતા, ભાઈ ખાતો જતો. રોટલી બનાવતા મને આનંદ એ આવે કે અમુક મારી માવું એવી રોટલી બનાવે ને સાહેબ, આમ મોઢામાં મૂકો તો ઓગળી જાય. કારણ કે ભાવ માવુના હાથમાં પણ અમૃત છે. એની વાણીમાં તો અમૃત છે, પણ એના હાથમાં અમૃત છે સાહેબ. દીકરો ગમે એટલો રડતો હોય પણ એ માના ખોળામાં આવી જાય અને મા બાપુ માથે હાથ ફેરવી દે ને એટલે દીકરો એમ કે માના હાથ પડે ને ફરવા એટલે દીકરો 100% સાનો રહી જાય. આ માનો પ્રેમ છે. આ મા બાળકને રમાડતી હોય, બાપુજી બાળકને રમાડતા હોય, જોજો ફેર છે. માં ઘડી કે મારો દીકરો આ મારો દીકરો, તો દીકરો હોઈ જાય અને બાપ અરે માં ઓહડ પાતી હોય કોક દી જોજો બાપુ થોડુંક આમ મીઠું કાંઈક ખવડાવશે, ગળની કાકરી મોઢામાં મૂકશે, એ મારો દીકરો બહુ ડાયો, એ મારો દીકરો પી ગયો કરીને ભાડ દીને એમ કહેવાય કે ઈ ઓહડની વાટકી મોઢામાં ઢોળી દે, નાક બંધ કરી દે, ફટતી ઓહડ પી જાય. આનો અખતરો બાપુજી કરે, પાડાને સાય પાતો હોય એવો લાગે. પેજા નગર નાખી ઉભા મોરની લે. એટલે બાપુજીમાં આપણે ભેગા છે એનો અર્થ એ નથી કે આપણે કાંઈ નથી એમ. બાપ પણ હેતનો વડલો છે. બાપ જવાબદારી વાળો માણસ છે. એ કોઈને ફરિયાદ નહીં કરી શકે. આખા ઘરનું જોશે મારી દીકરીને શું ભાવે છે, મારી દીકરીને કેવા કપડાં ગમે છે, મારી પત્નીને કેવું ભાવે છે, મારી પત્નીને કેવા કપડાં ગમે છે, મારી માને કેવું ભાવે છે, મારી માને કેવા કપડાં. બાપુજી સાથે હું કેમ રહું? આખા ઘરમાં બધાયને અનુકૂળથી જીવતો હોય ને એ બાપ પાત્ર છે. ભલામણ એ જેવું તેવું નથી. એક જગ્યાએ બાપુ અમારે સરકારી કાર્યક્રમ હોય ને એટલે અમારે બધું રેકોર્ડિંગ તો કરવું પડતું હોય. એટલે અમારે સરકારી કાર્યક્રમમાં તો બેટી બચાવો અભિયાન, દીકરી વાલનો દરિયો સબ્જેક્ટ નાખેલો. એટલે અમારે 10-10 મિનિટે બોલીએ, મિત્રો દીકરી વાલનો દરિયો છે. 8 વાર બોલ્યો તો એક છોકરો ઉભો છો, મને કે માયા ભાઈ બસ હો હવે, દીકરી વાલનો દરિયો તો અમે કઈ આઠાની હરિયો નથી. લે
છે. શિવ શક્તિને નાના મોટા ન કહી શકાય, પણ એટલું 100% કહું કે પુરુષથી 1000 ગણી કોઈ સળિયાતી હોય તો આ દેશની માં છે. એ માં, તારી વગર અમને શિવો ન મળે, તારી વગર અમને રાણો પ્રતાપ ન મળે, તારી વગર અમને રામ ન મળે, તારી વગર અમને કૃષ્ણ ન મળે, તારી વગર મને આવા સંતો ન મળે. તે માં, એ આ સંતોની જનેતા, તે એવા ક્યાં પાઠ ભણ્યા કે તારા ઉદરમાંથી આવા સંતોના જન્મ થયા. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. ના જન્મે સંત કે સુરા, ન જન્મે સંત ઉપકારી, નકામા ના ભલે જન્મે, એની કરતા તો વાંજણી સારી. ગાંઠનું ખાઈને ગામની આંખે થતો હોય, કોકે ખોટું દાંત કાઢે તો એની શેરીમાં 10 વાર હોંડા કાવા મારી આવે. તારી માં ગાંડી છે, મરી જાય પેટ્રોલ બગાડી. અમે 15 દી પટિયા પાડ્યા હતા તારા બા. જેનું બાળક ધર્મ સાથે જોડાય, માના હાથમાં અમૃત છે. માં જ્યારે રસોઈ બનાવતી હોય, અરે તમે વિચાર તો કરો, એનો હાથ ફરે તો આપણું માથું ઉતરી જાય. એટલે બેન રોટલી બનાવતા જાય ને ઓલો ઘૂ ખાતો જાય, અને એમાં એક રોટલી તોડીને બાપુ તા વાળ આવ્યો ને ખીજાણો. મને એ નથી સમજાતું કે આ મોંઘવારીમાં બાપુ જમીનના ભાવ વધે છે, સોનાના ભાવ વધે, એ તો સમય જાતા બધું વધતું હોય. ગાડીઓના ભાવ વધે, લાડીઓના હેત વધે. કઈ ખરાબ કહેવાનું બાપુ? હે બાપુ, આજે આશ્રમ તમે વિચાર તો કરો કે આજ કેટલું સારું થતું જાય. બાપુ, કહુંબાના ભાવ વધે, કપડાના ભાવ વધે, પણ મને એ નથી સમજાતું લગ્ન પછી પતિ પત્નીના ભાવ ઘટતા કેમ જાય? જોજો, હજી સંબંધ થયો હોય ત્યારે છોકરાઓને કેટલો ભાવ હોય. ફોનમાં વાત કરતો હોય, કદી જોજો, હાલો ગુગુ બોલો, તો ઓલી દીકરી કે સામે બોલો ને, પણ તું તો કઈક બોલ. તો ઓલી બિશેર દીકરી હું કે મારા મમ્મી છે, મારે થોડું બોલાય, કઈક તો બોલ. 15 મિનિટના ફોનમાં 25 વાર ઓલો બોલે, કઈક તો બોલ. ઈનો ઈ લગ્ન પછી 25 વર્ષ પછી હું કે તું મૂંગી મરી લે. આનો પ્રેમ ક્યાં મરી જાય છે યાર? જીવો જ્યાં સુધી પ્રેમથી જીવો, અને એ જ ઘરમાં પ્રેમ રહેશે જે પરિવાર આવા સંતોના ચરણે હશે. સાહેબ, તમારા ઘરમાં રામાયણ, તમારા ઘરમાં ભાગવત, તમારા ઘરમાં સદગુરુની ગીતા આ તમારા ઘરમાં હશે ને સાહેબ, તો વિશ્વાસથી કહું કે અમુક વસ્તુ ઘરમાં મૂકવાથી મચ્છર ના આવે, દુર્ગંધ ના આવે. આવા ગ્રંથો ને સદગુરુની માળા પડી છે ને, તો વિશ્વાસથી કહું તમારા ઘરમાં કળિયુગ કોઈ દી નહીં આવે ભલા માને. એટલે આને બરોબર આ રોટલી બાબુ વણતી હતી ને દેતી જાય, એમાં વાળ આવ્યો. એ વાળ આવ્યો, બેસી જાવ, એ વાળ આવ્યો હોય, બેસી જાવ ને, વાળ આવ્યો. કેવા ડાયા છે, તાળીઓથી બતાવો સાહેબ. હા, ના મજા આવે. મારું મોદી સાહેબ જેવું છે. એક જણો ઉભો થાય ને મને ન ગમે, નહીતર એટલી સીટ છે ને, પણ એને એમ જ થાય કે એ કે મારા જોડાણા વગર ન રહેવો જોઈએ, મારા ભારતનો સાઈડમાં ન રહી જાય. કાલ સવારે કોક એમ નો કે રામ કામમાં નહોતા જોડાણા, એટલે મહેનત કરે છે. નગર તો આપણા ભાઈ અપક્ષમાં આ વખતે જીત્યા, પણ કહી દીધું મારા વાલા વેલકમ. એ બધાય સાથે પ્રેમ કરે છે એ માણસ. જેવી રીતે ભગવાન રામ શું કામ ભાઈ બોલાવે, રાવણના ભાઈને શું કામ આપે સન્માન? વિભીષણે નગર નથી ગદા હાથમાં લીધી, નથી યુદ્ધમાં ઉતર્યો, પણ સ્વીકારી લીધો, ચરણે આવે. રામ એને જ કહેવાય, રામની નજીક એ જ જઈ શકે કે દુશ્મનને ક્ષમા કરવાની જેનામાં તાકાત હોય ને, એ રામના દરબારમાં જઈ શકે છે. કૃષ્ણને ભગવાન બાપુ શું કામ કહી? આપણે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહી? જેના હાથમાં સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય, છતાં શિશુપાલ જવાની હો ગાળ્યો સહન કરવાની. રોટલી વાળ આવ્યો ખાલી, તા તો મીડિયો રાડ્યું નાખવા. આ રોટલીમાં વાળ આવ્યો, આખું છે કે કોડિયું છે? તેની પત્નીએ કીધું પણ મૂકી જો ને એક બાજુ, બીજી રોટલી બનાવું છું. બીજી બાઈક એટલે બીજી એટલે આને મૂકી દેવાની. પણ હું ક્યાં કહું છું, તો શું ખાઈ જવાની? અરે પણ હું તમને પગે લાગુ, વાળ આવી ગયો છે, હવે એમાં કઈ થવાનું ફેરફાર? એટલે જ કહું ભૂલ કેમ પડે? અમુક તો ભૂલની વાટે બેઠા હોય.
અને બીજું મારા બાપ એ કહું કે તમને કાંઈ પણ આડેવડો ડખો થાય અને પોલીસ ફરિયાદ થાય અને પોલીસ તમને પકડીને લઈ જાય અને પોલીસ સ્ટેશનમાં જઈને તમને ગમે એવું બોલે તો અહીંયા તમે જી સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ, ભૂલ થઈ ગઈ સાહેબ. કોર્ટમાં જાઓ તો કોર્ટમાં આમ જ ઉભું રહેવાનું, સોરી સાહેબ, જી સાહેબ, જી સાહેબ. એની કરતાં જેની હારે વાંધો પડ્યો એની જ ઘીરે જઈને એટલું કહો ને મોટા ભાઈ ભૂલ થઈ ગઈ છે, મારા બાપ હાલની ભેગા જમી લઈ તો આ કાંઈ ડખો થાય કરો. જેનામાં વિવેક આવશે, જેનામાં સરળતા આવશે એ મારા રામને વાલા બહુ લાગશે. જે જતું કરશે એનું કોઈ દી કાંઈ જાતું નહીં થાય. ભગવાન રામે અયોધ્યાને જાતિ કરી સાહેબ, વનવાસ લઈ લીધો. નગર ગાદીએ બેહવાનું હતું ને કઈમાં વચન માગે, લક્ષ્મણ હામું જ ખાલી જોવે તમને કે ઊભો રહે એમ બેઠા છો. સંતોની એટલી કૃપા છે, હું ધારું તો 3 કલાક હાસ્ય સિવાય બીજું કાંઈ ના આવે. પણ અહીંની ઉર્જા મને એમ કહે છે માયા એટલા કિલોમીટર કાપીને અહીંયા આવ્યો છું, એખાદી હારી વાત કરજે જેથી કરીને માનવના હૃદયમાં રહી જાય ને તો જિંદગીમાં કોક દી કાયમ આવશે. મારો ફેરો મારું જાગરણ બનશે. બાપ આ શું કામ દોડીએ છીએ? કાંઈથી એક હારી વાત કહેવાય જાઉં ભલા માણા, એને કરતા આવા મહાપુરુષો પહાવીને આનંદ મેળવી લેજો વાલા. અને હવે ભારત એવું બનવાનું છે, काल चक्र बदल रहा है, काल चक्र बदल रहा है. फिर से पूरा राष्ट्र भगवा होने जा रहा है. बाबू 22 तारीखे भगवा झंडा नહોતા મળતા. ભારતમાં જેટલું ભગવું કાપડ હતું એના ઝંડા બની ગયા સાહેબ. હે આનાથી, અને હું હંમેશા કહું છું ભારત ભારત છે સાહેબ. ભારતની ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરીથી લઈ અને અહીંયા સાબરમતીથી લઈ અને તમારી બનાસ નદી સુધી વિયાવો. આ દેશની નદીઓને સામાન્ય નદી નથી કહેવાતી. આ દેશના શાળીગ્રામ અને ભગવાન શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર ગણવામાં નથી આવતો. આ દેશના તુલસી અને પીપળા નામના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવામાં આવતું. આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી ગણવામાં આવતું. અને કહેવાય ગયો આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. સાહેબ ઈ રાષ્ટ્રના હું તમે સંતાન છે. આ જેવો તેવો દેશ નથી. ધરતી જોરારી જોરારી, ધરતી પીરારી પીરારી, ધરતી મીરારી મીરારી, ધરતી વીરારી વીરારી. 18 વર્ષનું કોઈ પણની પેઢીનું પાનું બાપુ ખોલીએ ને તો એની પેઢીમાં કોક સંત ને સૂરો નીકળે છે, નીકળે છે, નીકળે છે. પણ હવે રોટલીમાં વાળ જ ભાળેમાં હું ગળ્યો મળ્યો રાડ્યું નાખવા. રોટલીમાં વાળ આવ્યો એટલે એની પત્ની કીધું તમને પગે લાગુ, એ મૂકી ગયો. અને આવી રીતે ઘઉં બગાડવાના પણ પગે લાગુ, મારો જ વાળ હશે, મારા ગરમી છે એટલે મારો જ આમ હાથ માથા ઉપર વયો ગયો, બપોરનું ટાણું છે તો મારો જ હાથ માથા ઉપર વહી ગયો, મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનું. એટલું કીધું પછી બેનનો મગજ ગયો કે તમને ક્યારની કવિ મારો વાળ છે અને હવે તમને નથી ગમતો ને ઘૂઘુ. અને આપણે જો ઘૂઘુ ઈ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખ, ક્યાં તારો પ્રેમ મરી ગયો. અને જોવા આવ્યા ત્યારે કેટલા હરખુડીના થતા હતા. અને પાછા તમારા તો મમ્મી, તમારા મોમ ઈ તો એમ કહેતા હતા મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. હસમુખાને હેતાળવા હોતો મરકીને કાંઠે વેણ, કવિ કે એને કદી કાંટો ન લાગજો, હોય ભલે પારિકા શાયર. જીંગાણા માલી પાસો આવ્યો, એમાં મેં વાત કરી. નાના હતા સાપુતારા પ્રવાસમાં અમારા સાહેબ લઈ ગયા. અને બાપુ મને યાદ છે તેથી રામાયણ સિરિયલનું શૂટિંગ ચાલતું હતું ડાંગા હો એ જંગલમાં. રામ રાવણના યુદ્ધનું શૂટિંગ મને યાદ છે. રામાનંદ સાગરને અમારા શિક્ષકો ત્યાં મળ્યા અને કીધું કે ભાઈ અમારા છોકરાઓને શૂટિંગ જોવું છે. એટલે એને આ પાડી, એને રીસ વાંદરા ઘટતા હતા. અને મેં શૂટિંગ ત્યારે પહેલી વાર જોયું. મને એ ખબર નહોતી કે આ ખોટા પાત્રો છે. ઉંમર નાની હતી મારી. મારે એમ કે હાશે રામ ને રાવણ ને હશી. પણ ત્યાં ઓલું ડબિંગ થતું હોય ને, એ ઓલો શૂટિંગ થતું હોય ને ડબિંગ ન થાય. એ લડતા લડતા, કારણ કે રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું, એમાં તો અલગ વાતો થતી હોય. ડબિંગ પછી કરવાનું હોય, ખાલી તો પેલા પિક્ચર જ ઉતારવાનું હોય. એટલે આમ આમ લડતા જાય, વાતો કરતા જાય. એ સાંભળવા જેવું હોય.
એ કે તમે કેટલા ભાઈ? તો અમે 4 ભાઈ. ધંધો શું કરો? તક 2 રાક્ષસ થયા ને 2 વાંદરા થયા. પગાર શું છે? તક રોજના પસા રૂપિયા. અને રામાનંદ સાગર એમ કહેતા હતા કે જો હજી દિવસો વધશે તો પસા રૂપિયા વધારી દેવું. જમવાનું છે કે જનરલ રોડે જમી લઈને ગાડલા નાખીને હુઈ જાય છે. એ કે તારી પાસે માણેક સંત કેમ આવો કાંઈ પીડ્યું? તક મારી પાસે કાંઈ ન પીડ્યું. તક તો હું થોડ્યા આપો. આપણું શૂટિંગ તો આવું છે, પણ સદગુરુની કૃપા થાય પછી ડબિંગ સારું કરી દે છે. ભાવથી જીવીએ, હૃદયથી જીવીએ, સંતને હૃદયમાં રાખીએ, સદગુરુને હૃદયથી પ્રેમ કરીએ, મગજથી નહીં. હું આમ કરીશ તો મને એટલો ફાયદો નહીં, અને શરણે આવી જાઓ એટલે મને ફાયદો જ હોય છે. એમાં કોઈ દી શંકાનો વહેમ ન હોઈ શકે છે. હા? કોઈ દી વહેમ ન કરવો. જો મગજમાં છે ને ભાઈ, પાછું કહું તમને, મગજમાં છે ને એ નીકળી જાય. જો આપણે જેમ જેમ ઉંમર થતી જાય બાબુ, એમ કન્ડિશન હટતી જાય. કાન હળવું જવા મળે, આંખું જવા મળે. કોણ આવ્યો? એ તારો બાપ જમ આવ્યો. એક જણો ફૂલ પી ગયેલો ને, જમરાજ આવ્યો. ફૂલ પીને ઓફિસમાં બેઠેલો, ત્યાં જમરાજ આવ્યો. જમરાજ કીધું હાલે લેવા આવ્યો. કોણ? કે જમ લેવા આવ્યો. બોલો કે આવું ખરો, પણ પાડો હું આખી. જમરાજ એમણે ભૈયા છે કે આને ડ્રાઇવિંગ દેવાય આ હાલતમાં? આમાં મારે કઈ ગોઠવેલું ન હોય, અંદરથી જે ઉપડે. અને આજ રાજસ્થાનથી 2 ભાઈઓએ હું આવ્યો ત્યારે જે આનંદ કરાવ્યો, એકવાર એને તાળીના ગડારથી વધાવો. મારે ખૂબ આનંદ કરાવ્યો. जोग भारती जी, आपके चरण में कोटि कोटि प्रणाम. भारती राजा, मैं भी भारती राजा का शिष्य हूँ. मेरा गुरु भी भारतीय भगुड़ा के. हमारे भगुड़ा है ना, माँ मोगल का, मोगल धाम में शंकर भारती जी महाराज, उसका सेलाऊ बाबू. और हमारे नळेश्वर महादेव का वो पुजारी है, जहाँ नल राजा ने स्थापित किया है, बगड़ नदी के कांठे में महादेव. भगुड़ा भगुड़ा है. 20 तारीख का पाठ उत्सव आ रहा है माँ मोगल का. 20/5 मैं क्यारे मारे मोटेली बापू आमंत्रण था. कीर्तिभाई बधे आपता હોય, તમારો બાપ ભીખુદાનભાઈ આપતા હોય, મારો બાપ છે, મારો સદગુરુ છે આ ક્ષેત્રનો ભીખુદાનભાઈ. કીર્તિદાન મારો મિત્ર છે, ભાઈ છે, ભાણો છે. પણ હું દિલથી આજ આમંત્રણ આપું છું બાપુ કે 20/5ના 5મા મહિનાની 20 તારીખે ભગુડા ધામમાં પધારજો. તમારું સ્વાગત કરશું. એટલે ગુરુ વગર કઈ થતું નથી. એકવાર ગુરુ શેલો બાજ્યા, ગુરુને ગાળ દીધી. ઓલે શેલે ગુરુએ કીધું કે એ તારો ગુરુ છો, તારા કાન ફૂક્યા હતા. ઓલો કે તારી ફૂક ભાષી ખેહી લે. આને શેલો કરાય બાપુ, આને ભડાકે દેવાય. અને કાનમાં મંત્ર નહીં, ગોળી ઝીકી દેવાય ઢમાક દઈ. એટલે ઉકારો ન કરવો. નુગરાને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. જેને જેને કાન નથી ફૂંકાવ્યા, જેને સદગુરુ નથી ધાર્યા, એ ધરા છોડીને નીકળી જાજો. નુગરાની હારે નેડો ન કરતા. काल चक्र बदल रहा है, एक गुरुमुखी हो जा रहा है भारत पूरा. અને બાપુ કોને ખબર, 22 તારીખથી મને ઘુમલડા આવે હોય. આ બોર્ડર નજીક, આ બોર્ડરમાં બાપુ મેં મારે બધું જાહેરમાં ન કહેવાય સાહેબ. હું પ્રેક્ટિસ તો લઈ લઉં બધી. હા, બધું આવડે, સાવધાન, વિશ્રામ, ઠેંગ ઠેંગ શીખી લેવાનું. બધાએ લાકડી ફેરવતા આવડવું જોવે. અમે એકચ્યુઅલી અહિંસામાં માનીએ છીએ. મરીઝા હો, અહિંસા પર્વો ધર્મ 100%. પણ મારો કૃષ્ણ કહે છે કે હે અર્જુન, હણે એને હણવામાં પાપ નથી. સૂત્રો બદલો. મરી ગયા હાજી રોજી ખાએંગે, દેશ કો બચાએંગે. 26મી જાન્યુઆરી હું જ ગાતો. હાજી રોજી ખાએંગે, કો બચા. અડધો રોટલો ખાવે દેશ નહીં,
बब्बे रोटला खाएंगे राष्ट्र को बचाए। क्या भीख मगा समझ रहे हो भारतवर्ष को? सूत्र बदलो। हम हमारे राष्ट्र के लिए हमारा खून बहा देंगे, कैंसल करो ही। हम हमारे राष्ट्र और हमारे धर्म के लिए किसी का खून बहा देंगे। नहीं, सूत्रों जवा था मरी जवा। हम हमारे राष्ट्र के लिए हमारी जान दे देंगे, हुकाम। राष्ट्र ने हमें कोई आंख ऊंची करी, उसकी आंख निचोड़ डालेंगे। सूत्र फेरो, हिम्मत। आ तो निकलिए जाइए, हमें मजवा जे जाचो मजवा चाल છે તો ઢમ દિન ઢાળી દે ના। ગજનીને 7 વાર જવા દીધો અને બીજા બાજુમાં આવીને ચડાવે કે પૃથ્વીરાજ